એક તરફ ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પૂરતી શાળાઓ નથી અને શાળાઓ છે તો શાળાઓમાં શિક્ષક નથી. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હવે એમાં એવું છે કે વડોદરાની એક શાળામાં શિક્ષિકા ભણાવી રહ્યા હતા, પરંતુ ગ્રામજનોનો આરોપ એવો લગાવ્યો છે કે શિક્ષિકા બરાબર ભણાવવામાં ધ્યાન નથી આપતા અને જ્યારે પણ કોઈ વિદ્યાર્થી દ્વારા કોઈ સવાલ પૂછવામાં આવે કે કોઈ મૂંઝવણ રજૂ કરવામાં આવે તો શિક્ષિકા ઉદ્ધવતા તરફથી વર્તન કરતા અને અધૂરામાં ક્યારેક ક્યારેક તો એવું પણ કહેતા કે તમે તમારા ઘરે મમ્મી પપ્પા અને વાલીને જઈને પૂછજો, મને આ બધું નહીં પૂછવાનું. આ બાદ ગ્રામજનો રોષે ભરાયા અને ઘણી વખત તેમણે આચાર્યને ફરિયાદ કરી અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ પણ ઘણી બધી કરી. ત્યારબાદ આચાર્યએ ઉપરી શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી અને ત્યારબાદ શિક્ષણ અધિકારીએ આ માટે એક તપાસ સમિતિની રચના કરી. પરંતુ છેલ્લે શું થયું? તપાસ સમિતિએ એવા અહેવાલ આપ્યા કે શિક્ષિકા બરાબર ભણાવે છે. ત્યારબાદ મામલો વધુ બીચકાયો અને શું હતી સમગ્ર મામલો અને શું હતી ફરિયાદ, આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. વડોદરાના વાંછરા ગામમાં લોકોએ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી છે. આજે આ તાળાબંધીનું મુખ્ય કારણ હતું કે શાળાની શિક્ષિકાએ બાળકોને યોગ્ય રીતે ભણતર ના આપ્યું. શાળાની શિક્ષિકા પર મારપીટ કરવાનો પણ ગંભીર આરોપ લાગી ચૂક્યો છે. શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં આજે ગ્રામજનોએ આકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શાળાને તાળાબંધી પણ કરી હતી. તેમના પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે બાળકોને યોગ્ય શિક્ષણ નથી આપવામાં આવતું, જેના કારણે ગ્રામજનો આજે રોષે ભરાઈ અને શાળાને તાળાબંધી કરી છે. આ મામલે પહેલા પણ આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. ગ્રામજનોનો આકરા વિરોધ બાદ શિક્ષણ વિભાગ દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને આ તપાસ સમિતિમાં રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું કે શિક્ષિકા દ્વારા યોગ્ય રીતે જ ભણાવવામાં આવે છે. પરંતુ આ રિપોર્ટ પર ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારા બાળકોએ જે પણ શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરી હતી તે કાગળ ઉપર લખવામાં નથી આવી. તપાસ સમિતિના સભ્યો દ્વારા શિક્ષિકાના ફેવરમાં લખાણ કરવામાં આવ્યું છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. આજ રોજ અમારી વનચરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી. એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે. એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધની અંદર આખું ગામ હતું, આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે, જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલીબેનની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં. આજે 15 દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદરથી જે તપાસના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલીબેનની તરફેણની અંદર કાગળો આપવામાં આવ્યા હતા. આજે તે વખતે જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે. ભણતરની અંદર જ્યારે છોકરાઓને ભણાવવામાં આવે છે, ગણિત વિજ્ઞાનનો પીરિયડ લે છે મેડમ, જેની અંદર જે બેન કશું શીખવામાં નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે. જ્યારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કહે છે કે ઘરે જઈને પોતાના બાપાને કહેજો કે શીખવાડે એવું. એટલે આ બાબતે જ્યારે અમે છોકરાઓએ અમને કીધું, જ્યારે અમે આચાર્યશ્રીની રજૂઆત કરી તો આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલીબેન કોઈ સુધારવા રાજી નથી. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.